આંબલાભાઈ, મિત્રા સાહેબ અને બધા અમે દુધાળા નેસે નીકળ્યા છીએ કોલેજ પૂરી કરીને. અને મસ્ત આ નેચર, પ્રકૃતિ, પહાડો આવું બધું જોવું મજા જાવ જ આવે. અને તમને રોટલો સીધો ન ભાવે. મધ્યપ્રદેશ ક્યાંય છે, કર્ણાટક ભરત જઈને નાખવું આવે તો રાખી દેજો. જા બેટા જા. પરંપરાગત આવતા હોય કલ્ચર છે આપણું ને આમાં જે આ છોડી ને આ છે તો આપણે અહીંયા આવ્યા સમજી લો. પછી આમાં કોણ આવે? ખાવા જઈ ન રહે, કોઈ ન રહે, જનાવર ન રહે. એટલે વિશ્વ ચેતના છે, સમજાણું? સત્ય છે, વાતો છે, મનુષ્યના જીવનને ઉજાગર કરવા વાળી વિચારો, ઉર્જાઓ છે. પણ એ એવું હૃદય ગોતે. એ હૃદય એને પાત્ર મળે ને એના મુખેથી નીકળે. આપણા બધા સ્મૃતિ ગ્રંથો, વેદો, આવી રીતના નીકળે. લખવાનું તો કઈ હતું નહીં. બાપ દાદા વખત એક કે બીજો હવે વીરાભાઈ રાજ્ય જાય ને પ્રોગ્રામ મોટા ભાઈ લગ્ન માંથી એના માટે તમારા કર્મ તો હમણાં લાગ્યો બીજા એવું નહીં ભોગવો તમારે ભોગવવો પડે. ઓમ ની રચના છે બધી છે ને એમાંથી જ ઉદ્ભવ છે. એમાંથી જ આ બધો આખો ઉભો એમાં જ એના તમે નથી એના બારો રાખ્યો. 52 થી 52 થી 12 એ બેઠો. ઓમ કોઈ આપણે એલા કોમેન્ટ મંત્રમાં આવે. પણ આપણે ખરેખર ભણવામાં નથી. તમે ઓમ શીખો. કેવડી મોટી વાત. એવડી મોટી એજ્યુકેશન ઓમ મુખ્ય છે. એજ્યુકેશન માંથી એને જ આપણે બારો રાખ્યો. ઓમ તો કે ભણવામાં આવતો નથી. ભણવામાં આવતો નથી બારો ને પછી કે 52 થી 12 નહીં મને કે બાબા દફાડી વાર આજે મને કે બિના મને કે આ નથી મને હું કહું એ નથી ને આપણે ભણ્યા આપણે બધી પ્રવૃત્તિઓ આવી ગયા પણ જનક કે આપણું આ છે ને તને કે આપણે તરસ્યું ને જન્મ મનના ફેરામાં છૂટ્યું ને 84 લાખમાં પડવું પડે. અમારા શિક્ષણમાં છે ને જે હા દાદા એ વાત જે મુખ્ય છે ને ખાટલે મોટી ખોટ કહીએ ને તો એ જ છે કે બીજું બધું શીખવાડે છે. બીજાને લૂંટવો કેમ, બીજાને શીશામાં કેમ ઉતારવો, કુટિલતા જટિલતા, આ બધું કલા છે. કલા આ બધી કલા છે. કલા એટલે પેટનો ખાડો પૂરવા હાટું થી શિક્ષણ આપે છે. શિક્ષણ આપે પણ માણસને માણસ તરીકે કેમ જીવવું બસ એ નથી ક્યાંય નથી આવતું. ને સ્થિર કરવા હાટું થી આપણા શાસ્ત્રકારોએ બસ મનને કેમ આપણે મનને ક્યાં લઈ જવું છે? આપણે ભગવાન સુધી અને ભગવાનમાં ભેળવવું છે. બસ ભેળવવું. મન આપણું ભગવાનમાં ભળી જાય, મન ભગવાનમાં મળી જાય એટલે એને આ મોક્ષ મળી ગયો એમ. હા મોક્ષ મળી જાય. જ્યાં સુધી ભગવાનમાં મન ભળતું નથી, મળતું નથી ત્યાં સુધી કોની પાસે છે? તો વિકારો પાસે બેઠું છે.
મનને સ્થિર કરવું છે તો મન છે એ ચંચળ છે, અરે બહુ ચંચળ અતિ ચંચળ છે. મન જેટલું ચંચળ આ જગતમાં બીજું કોઈ કાંઈ બીજું નહીં. હા તો મનને સ્થિર રાખવું છે. મનને એક માણસ એક પલ જો સ્થિર રાખી દે ને નથી રહેતું, ના નહીં તો એ મહાત્મા કહેવાય. તો આ જે છે ને વળવાનું એ અંતરથી આમ છે ને અંદરથી ઉગે ને બસ તો જ થાય. તો નકર એમને એમ ન કોઈ એમને આમ આપણે જ્ઞાન એને આપીએ ને તો એને આમ સાંભળવા ખાતર સાંભળી લઈએ, હા પણ એ આપણે ઉગે ને કોઈ ન પૂગે. અને જે આપથી થાય ને આપથી એ કોઈથી ન થાય. નહીં નહીં એટલે માણસને આપણે કહીએ પણ એનો છે ને પુણ્યનો જ્યારે ઉદય થવાનો હોય હા ત્યારે એ માણસને આવી વાતો છે ને સાંભળવી ગમે ગમે અને એ માણસ વળે. પુણ્યનો ઉદય થવાનો હોય તો. હા હા પૂર્વના તો આપણા હજારો આપણે એમ કહેવાય દરિયામાં જેટલા તલ ભરી દઈએ ને જેટલા તલ થાય ને હા હા એટલા પૂર્વમાં આપણે જન્મ લીધા છે, હા હા એ દાદા આપણને ખબર નથી. હા હવે એના દરેક જન્મના એક ચપટી કર્મ ભેગા કરીને તો હિમાલય જેવડો ઢગલો થાય. આવડો ડગડો થાય હા, એટલે આપણા પૂર્વના પાછળના કર્મો છે. અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન તને ખબર નથી, હું જાણું તારા બધા ધર્મો હા હા ભવોને આટલા તારા ભવ લીધેલા છે. હા એટલે ઈ ભવની એક ચપટી આપણું ક્યાંક પાપ રહી ગયું હોય માનો હા તો ઈ આપણે આડું ઊભું હોય એટલે આપણને છે ને ઈ સાચો પ્રકાશ આવવા જ નથી પડદો આપણા. આડો રહી જાય પણ એ પૂર્વના એટલા જ પાછા હારા કર્મ હોતી હોય. હા ઈ કર્મ જો આપણા સહારે આવી જાય તો ઓલો નીકળી જાય ને આ આવી જાય ઓટોમેટિકલી આપણો પુણ્યનો ઉદય થયો. આપણે કહીએ ને પુણ્યનો ઉદય થયો. ઉદય, આવા ઉદય. પુણ્યનો ઉદય થાય ત્યારે જ ભગવાનનું સાનિધ્યમાં માણસને જવાનું મન થાય. મન પણ ભગવાને ભાઈ મનની સંસર્ગતા એવી મૂકી હા, કે એનો વેગના આપણે જો ગણતરી કરીએ ને પવન જ પૂગતો નથી ભૂગતું, પવન ટૂંકો પડે ટૂંકો પડે એટલું ચંચળ છે મન. એટલું સંસર્ગ છે મન અને એના કાબુમાં કરવો એ બધી વસ્તુ કાબુમાં કરવી હારી હા, ઉડામ ઘોડા ઉડામ આ કહું બધું બધા પણ આ એક એવું કાબુમાં નથી થાય મન તો એટલે કહે કે મન અમારે ને માયા અમારે તો ફેર મરનાર હા, જો બે મરી જાય ને તો પાછું મરવું નથી પડે પણ એ બે કોઈ મરે નહીં કોઈ આપણો સંગ દવાર ક્યાં જાય વાહ ભાઈ વાહ. મનને માણસ સ્થિર રાખવાનું શીખી જાય. હા મન સ્થિર રાખવું ને એ બહુ મોટી વાત બહુ છે. બહુ એટલે એનો ક્રોધ, એનું જે અંદરની જે ભૂખ છે એ વિકારો, હા એની તૃષ્ણા, હા આ બધું સમી જાય એમ છે. હા કારણ કે મન દોડે છે આ બધાની પાછળ, બધાની પાછળ મન દોડે અને મન જ્યારે પ્રાપ્ત નથી કરી શકતું, જે જોઈએ છે પ્રાપ્ત નથી કરી શકતું એટલે હતાશ થાય છે, નિરાશ થાય છે. અને એ હતાશા નિરાશામાંથી એને ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધ ઉત્પન્ન થાય એટલે માણસનો વિવેક મરી જાય છે. પછી ક્રોધ આવ્યા પછી જોઈ ન કે હું કરું છું, હત્યા કરી નાખે, ખૂન કરી નાખે. હા હા એટલે મનને સ્થિર રાખવા હાટુથી જ આપણા શાસ્ત્રકારોએ મૂર્તિ પૂજા આપી. આપણે એમ કહીને કે સાકાર અને નિરાકાર, હા સગુણ સાકાર. ઈશ્વર આપણે આ જે ફોટો રાખીએ છીએ અને એનું ભજન કરીએ છીએ હા. એ સગુણ સાકાર છે. સગુણ એટલે માનો કે કૃષ્ણ ભગવાન કે હનુમાનજી કે રાયકા, તો એ એનો એક આકાર છે અને એના ગુણ પણ છે. હા, ગુણ કૃષ્ણ છે. હોય તો કૃષ્ણના આપણને ગુણ આખું ગોકુળ દેખાય, મથુરા દેખાય, એના જીવનની આખું ચરિત્ર દેખાય. હા હા એટલે આપણા મનને સ્થિર રાખવું છે હા તો મનને સ્થિર રાખવા હાટુથી કોઈ સામો એને અમારે અંગ્રેજીમાં એનો સબ્જેક્ટ કે સબ્જેક્ટ હા એટલે વિષય વિષય જોઈએ. હા. મન છે એ ઓબ્જેક્ટ છે. હા જો ઓબ્જેક્ટનો સબ્જેક્ટ ઉપર પડે ને એટલે આ ઓબ્જેક્ટ એટલે કે મન છે આ મન છે. એમાં પરોવાય. અપરોવા પરોવાય ને એટલે સ્થિર થાય. હા સામે આપણે ફિલ્મ જોઈએ છીએ તો ફિલ્મનો પડદો જ્યાં સુધી ચાલે છે ને હા ઈ સબ્જેક્ટ છે, સબ્જેક્ટ ઈ વિષય છે, વિષય. અને આમ જોવાનું અને આપણે મન જોઈએ એટલે મન આપણું સ્થિર રહે છે. ફિલ્મ હાલે, સ્ટોરી આવી રહે. આપણે ઘણી વખત આમ ફિલ્મ હાલતું હોય, ઘોડા હાલતા હોય, આમ આપણે દોડી, પણ લાઇટ વહી ગઈ અને ઈ સબ્જેક્ટ બંધ થયો. હા જ્યાં સુધી ઈ વિષય છે ને હા. ઈ ચાલતો હતો, ઓલી પટ્ટી હાલતી હતી, હા. ત્યાં સુધી મન સ્થિર હતું, ઓબ્જેક્ટ સ્થિર હતું. હા હવે લાઇટ જાય છે હા અને ત્યાં ઈ સ્થિર થઈ જાય છે આ ઓલો ઠીક થઈ એટલે મન હાલતું થાય છે, મન વયું જાય મન ઉડી જાય. એટલે ઓબ્જેક્ટ એટલે મનને સ્થિર કરવા હાટુથી સામે કોઈ સ્થિર સબ્જેક્ટ જોઈએ. બસ હવે એ સ્થિરમાં આપણે કોને રાખીએ ગયા? આપણા શાસ્ત્રકારોએ વિચાર કર્યો હા. કે આપણે અહીંયા મૂર્તિ રાખીએ છીએ તો કૃષ્ણ ભગવાન છે, રામ છે, હા એ ભગવાન છે. આમ જોઈએ તો ભગવાન છે તો એ આમ તો મનુષ્ય જન્મ હતો હા હા પણ એની અંદર એ એટલા પવિત્ર, એટલા આમ કહેવાય ને ઉર્ધ્વમાં એની આત્મા ગયેલી હતી હા હા કે ઈશ્વર સિગન શક્તિ એમાં પ્રવેશી હતી. હા એટલે એ અવતારી પુરુષ થયા, હા અવતારીય પુરુષ થયા. કારણ કે સિગન શક્તિ એનામાં આવી છે. હા હા એને અસંભવ કામોને પૂર્ણ કરેલા છે. અશક્ય કામો લાગતા હતા ને એવા કામોને એને સંભવ કર્યા. હા હા એટલે
નક્કી એની અંદર કોઈ ઈશ્વરી શક્તિ આવી હતી. હવે એ ઈશ્વરી શક્તિ એની અંદર આવી હતી એટલે એ મહાપુરુષ થયા. એટલે હવે આપણે અહીંયા સ્થિર કોને રાખવું છે? મનને. મનને હવે મનને સ્થિર રાખવા માટે વિષય ગોઠવવો છે. તો આપણે માનો કાંઈ વાઘનો ફોટો રાખીએ, સિંહનો ફોટો રાખીએ, વાંદરાનો ફોટો રાખીએ, કંઈક રાખીએ, તો એની પાસે ચરિત્ર નથી. એટલે આપણે વાઘને જોઈએ એટલે આપણને બીક લાગે કે આ તો મારે હોતે, કરડે હોતે. બિલા આચાર વિચાર નબળા. હા, અને વિચાર પ્રાણી જીવ હા, પ્રાણી. આચાર વિચાર એટલે નબળા. જ્યાં આપણે ફોટો રાખવો હોય તો કોનો ફોટો રાખવાનો? તો આપણા મનને સૌથી જાણીતું કોણ? મનને. એવી કઈ આકૃતિ, એવો કયો આકાર જાણીતો? મનને આકાર જોઈએ. આકાર હા હા આ આપણે સાકારની વાત કરીએ, આકાર જોઈએ. તો આપણા જીવનમાં સૌથી આપણને ગમે એવું કોણ? હા તો આપણને જેને બહુ પ્રેમ કર્યો હોય, હા આપણને બહુ પ્રેમ કર્યો એ જ આપણને આકાર ગમે હા, ને? એ જ આકાર તો ગમે. આપણને સૌથી વધારે પ્રેમ કોણે કર્યો છે? મનુષ્યના આકારે. હા મનુષ્યના આકાર આપણી માં છે, મનુષ્યના આકારે છે. હા કરી માનું આપણે સ્તનપાન કરેલું છે. હા જ્યારે અસમર્થ હતા, હા હા એકદમ આપણે કાંઈ નહોતા કરી હા શકતા, કઈ ને હા ત્યારે માં છે ને આપણને ધાવણ આપતી. થોડું પીડા હા, એટલે માના હાલરડા સાંભળેલા છે અને માનું આકૃતિ આપણા મનમાં બેસી ગયેલી છે. એટલે આપણે છે ને એમ કહેવાય કે માના હાલરડા સ્મશાન ઘાટ સુધી માણસ ગઈડોર થાય, 90 વર્ષનો થઈને જાય, હા હા સ્મશાન જાય ને ત્યાં સુધી એના હાલરડા એના મનમાં ગુંજતા હોય. આ ગુંજતા હોય હા ખેસ લાગે ને ગઈઢા માણસને, ઓય માં એમ બોલે. હા હોય માં હા હા, એટલે માં છે ને, માં એ સૌથી મોટી મોટો આકૃતિ, શબ્દ છે. મોટો શબ્દ છે. મોટો. અને માં છે, આપણે ભલે મનુષ્યએ આપણે ક્યારેક માર્યો હોય છે, મનુષ્ય આપણે તંગ કર્યો હોય છે, આ જ આકારે તંગ કર્યો છે, પણ આપણે સૌથી વધારે એના પ્રેમને ઓળખીએ છીએ. કારણ કે માં એ મનુષ્યના આકારે હતી, હા. પિતા મનુષ્યના આકારે હતા, હા હા આપણા સ્વજનો બધા મનુષ્યના આકારે હતા. હા તો અહીંયા આપણે નક્કી કર્યું શાસ્ત્રકારોએ, અહીંયા આપણે આકાર છે ને માણસનો રાખવો છે. હા હવે માણસનો રાખવો તો કોનો રાખવો? તો એવો આકાર રાખીએ કે બધાયને પૂજનીય હોય. હા બધા માતા પિતા મને એકને પૂજનીય છે, હા સમજાણું? પણ બધાયને પૂજનીય હોય એવો કોણ આકાર? તો આપણા મનુષ્ય ઇતિહાસમાં સારામાં સારા મહાપુરુષ થઈ ગયા હોય હા. કે જેની અંદર ઈશ્વરી અવતાર આવ્યો હોય. આવ્યો હોય હા. એવી કોણ શક્તિ? તો કે રામ છે, કૃષ્ણ છે, શંકર છે, આપણા પુરાણોના પાત્રો છે. હા હા પાડો એને આપણે ભગવાન બનાવ્યા, હા એને આકાર આપ્યો. એમ આકાર. ભગવાન તો છે જ, પણ એને આકાર આપી અને પછી એની પાસે આપણે આમ બેસીએ અને એને જોયા રાખીએ ને, એટલે આપણા હૃદયમાં રામ, કોઈને રામની ભક્તિ જોઈએ, કોઈને કૃષ્ણની કોઈ ભક્તિ, કોઈને બાળકૃષ્ણની ભક્તિ આ જોઈએ, જેવો કોઈને ભાવ. જેવો ભાવ. હા. યાદૃશી ભાવ તાદૃશ્યમ ફલમ. એટલે જેવો ભાવ હોય ને એવું આપણને ફળ મળે. ફળ મળે, હા. એટલે એવો આકાર અહીંયા રાખીને અને એની સામે બેસીએ તો આમ લાય કૃષ્ણ ખેસ નાખી હોય ને, ચક્ર હાથમાં હોય, હા. આપણને યાદ આવે કે ભાઈ શિશુપાળની પાસે આ ચક્ર મૂક્યું હતું, હા. એના રાક્ષસોને મારનારો, કંસને મારનારો, હા હા જરાસંઘને મારનારો આ કૃષ્ણ, આવડું મોટું ચરિત્ર. એનું ચરિત્ર વાગોળતા વગડતા આપણું મન એમાં સ્થિર થાય. હા ઓલા આમ ઘર સ્થિર થાય એટલે આપણે આંખ બંધ કરવાની. સ્થિર થાય પછી એ આ છે ને કેવું છે કે પહેલામાં ભણતો હોય, બાલ મંદિરમાં ભણતો હોય ત્યારે એને એકડો ઘૂંટવાડવાનો હોય. હા એકલો પછી એજ્યુકેશન પૂરું થાય, કોલેજ કરી લે, પછી એને પીએચડી કરવાની હોય, પછી એને એકડો ઘૂંટાડવાનો ન હોય. ન હોય હા મૂર્તિ પૂજા છે ને, સગુણ સાકાર, હમ. એ જરૂરી છે. ક્યાં સુધી? હા. મન આપણું સ્થિર થઈ જાય ત્યાં સુધી. ત્યાં સુધી હકીકતનો ઈશ્વર છે ને એ નિરાકાર છે, હા હા નિરાક નિર્ગુણ નિરાકાર છે. એ સર્વત્ર ઈશાવાસ્ય ઇદમ સર્વમ, કણ કણની અંદર એનો વાસ હા છે. બધેમાં છે આ એક કણ છે ને, આ કણ એક ટાંચણીની ઉપર 1 લાખ પરમાણુ બેસે છે. હા હા એક ટાંચણીની ઉપર 1 લાખ પરમાણુ બેસે, એમાંનો એક પરમાણુ ખેંચી અને એની અંદરનો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન છે એને જુદો કરીને એને એનું વિઘટન કરવામાં આવે, વિસ્ફોટ કરવામાં આવે, હા તો આ પૃથ્વી ઉપરથી પૃથ્વીને આખી ભસ્મ કરી નાખે. હા એવડી તાકાત વૈજ્ઞાનિકો પરમાણુ પાસે જે છે. હા આપણે નાગાસાકી અને હિરોશીમા જાપાન, આ 2 શહેર ઉપર ખાલી પરમાણુ અણુ, પરમાણુ બોમ્બ નહીં, પરમાણુ બોમ્બ તો વિનાશ કરી નાખે આખી પૃથ્વી. એટલે વિનાશ કરે પરમાણુ બોમ્બ એટલે આપણું બ્રહ્માસ્ત્ર. આપણા શાસ્ત્રોમાં જે બ્રહ્માસ્ત્ર કે ને, બ્રહ્માસ્ત્ર. હા ઈ. આ તો આપણે અણુ બોમ્બનો એક અખતરો કર્યો તો સામાન્ય, તોય અછવટામાં એ છોડ્યું હતું ને હા અસ્વસ્થમાં છોડ્યું હતું ઈ. તો આ આટલી શક્તિ જો એક કણની અંદર હોય હા તો ઈશાવાસ્ય ઇદમ સર્વમ, કણ કણની અંદર ઈશ્વરનો વાસ છે. બસ કોઈ જગ્યા મેલી નથી, કોઈ જગ્યાએ ભૂત પ્રેત નથી, નથી, નથી. બધા જ જગ્યાએ કૃષ્ણ નાચે છે, હમ. બધી જ જગ્યાએ ઈશ્વરનો નાચ છે, તાંડવ છે, શિવનું તાંડવ છે. હા તાંડવ માત્ર ને માત્ર આપણી પાસે દ્રષ્ટિ નથી, હા જોઈ નથી શકતા. જોઈ નથી શકતા આપણા હૃદયમાં બેઠેલો ભગવાન છે, હા. સર્વ છે ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવદ્ ગીતામાં કીધું કે હું તારા હૃદયમાં બેઠો છું. બેઠો હા પણ આપણને આડો એ અનુભવ નથી થતો. અનુભવ ક્યાં છે ઈ ને જડતો હા, એ અનુભવ નથી થતો એની પાછળનું કારણ શું છે? આગળ જ તમે વાત કરી તેમ શ્રદ્ધા નથી. બસ
શ્રદ્ધા આવી જાય ને, જો એક માણસ છે ને, શ્રદ્ધા અને મન હા. સ્થિર થાય તો અહીંયા આ બધું બાકી આ શક્તિ એવરી ટાઈમ 24 અવર્સ 24 કલાક આપણી સાથે જ છે. હા તો આપણા જીવનના પ્રત્યેક દુઃખ આવે ને હા હા ત્યારે એ આપણી સાથે છે. એ આંખમાંથી આંસુ નીકળે ને આપણા જીવનમાં દુઃખ આવે બધાના હા, જીવનમાં. બધાના. ક્યારેક કોઈક સ્વજન આપણી વચ્ચેથી વહી જાય, ક્યારેક કોઈ બીજી કોઈ નુકસાની થાય, ક્યારેક આપણને ન કહેવાના શબ્દ આપણા કોઈ ઘરના આપણને કહી દે, તોય હા, આપણને- તોય. ત્યારે આપણી આંખ ભીની થાય, હા તો આપણો રોજો ડૂબાય આ દુભાઈ. અને ત્યારે છે ને ભગવાન એમ કહે છે કે હું તારા હૃદયમાં બેઠો છું, પણ જ્યારથી આપણા આંખમાં આંસુ આવે ને ત્યારે સામે આવીને એ એમ કે બેટા રડમાં હું છું હા હા હું છું તારી સાથે છું, પણ આપણે સાંભળી નથી શકતા. નહીં નહીં નહીં. એક માણસ રણમાં હાલ્યો જતો હતો, એને પગ બહુ બળવા માંડ્યા, હા. ભારે ભક્ત હતો. હા પછી એ જોવે કે ભગવાન મારી હારે છે. હા પછી એને વાહે આમ જોયું તો વાહે 2 ડગલિયું પડતા હતા, બે પગલાઓ પડતા હતા. ઉઠતા જાય હા, ઉઠતા હતા, હગડ ઉઠતા હતા 2 જણાના. એટલે એને જોઈને આમ આનંદ થયો કે ભગવાન મારી હારે છે, હું હા. એકલો જ નથી. એકલો નથી વાહ, હાલ્યા. પછી એકદમ મધ્યાહને સૂર્ય આવી ગયો, તપવા માંડ્યો એકદમ, હા અને એને શંકા ગઈ હા કે આ ભગવાન અટાણી મારી હારે છે હા આવા તાપમાં. હા. એને જોયું તો એક જ પગલી ઉઠતી હતી. હા એને એમ થયું કે નથી હવે ઈ હા બ્રહ્મ ઉઠી ભ્રમ ઉઠી આવી ગયો. પછી શંકા ગઈ ને રાતનો જઈને બેઠો હતો, અને પછી આમ આકાશના તારલિયા તરમર થતા ભૂલો પડેલો માણસ મુસાફર ઠંડકમાં સરસ બેઠો હતો ને ત્યારે યાદ કરે કે ભગવાન આજ તો મેં એટલું દુઃખ સહન કર્યું, પણ આજ મેં તારું જોયું, આજ તો તું મારી પાસેથી હટી ગયો હતો, તું વહી ગયો હતો, બહુ ટપ લાગ્યો. બહુ તાપ લાગ્યો તને એમ. હા એટલે ભગવાને અંદરથી આવાજ દીધો, એવું તને કોણે કીધું? એટલે કે મેં જોયું. એ કે તે શું જોયું? હા એ કે મેં વાહે એક જ પગલી પડતી હતી. હમ. એ કે બેટા તારા પગ એટલા બધા ધકતા હતા હા કે મેં તને તેડી લીધો હતો, હા મેં તને ઉઠાવી લીધો હતો, મેં તને મારા ખંધા ઉપર બેહાડી લીધો હતો. બેહાડી લીધો હતો. હા. એ પગલિયું મારી હતી. હમ. હા, એટલે ભગવાન છે ને એ સતત આપણી હારે છે. સતત હો. આપણું દુઃખ એ સહન કરે છે. એ સહન કરે. આ તમે આ માણસો હિંમતમાં હારીને હા. ઘણી વખત દુઃખમાં આવે કે કોઈ ખોટમાં આવે ને, હા એટલે આવું સરસ મજાનું જીવન લીલા હકેલી લે છે. હા. દવા પી લે, આત્મહત્યા કરી લે, ગળા ફાંસો ખાઈ લે છે. હા ઘણું ઘણું પણ એ થોડોક ખમી જાય અને એક ભગવાન ઉપર ભરોસો મૂકી દે ને બસ. એટલે પૂરું થઈ જાય. હા, એક- એક 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 જંગ- મિનિટ ઓલો ફરી ગયો એટલે હા. એ મને એક- મળે નહીં પછી. એક હરણ હતું. હરણ જંગલમાંથી આમ જાતું હતું, વાહે સિંહ દોડે છે, હા સામે ખીણ આવી જાય છે. હમ. એક બાજુ શિકારી તીર લઈને બેઠો છે ઓહ. અને એક બાજુ આગ લાગી છે. હા ઓહો ચાર મોકા ભેગા. ચાર બાજુ છે. અહીંયા ખીણ છે, જાય તો મરી જાય. વાહ ઓલો શિકારી તાર તીર લઈને બેઠો છે. એક બાજુ આગ છે, ત્યાં જાય તો ભળી જાય ને વાહે સિંહ છે, ઓહો. ક્યાં જાય? હા પણ ભગવાનને બચાવવું હોય ને આપણને એમ લાગે ને જીવનમાં આટલી બધી સમસ્યા આવી ગઈ, હવે મારે શું કરવું? હા હા પણ એક વીજળીનો કડાકો થયો અને ધબ દઈને વીજળી પડી હા અને એની આરે પડ્યો વરસાદ, વીજળી પડી હા. એટલે ઓલો શિકારીનું જે બાણ હતું હા એ ફગી ગયું, અફગી ગયો. હરણ પાસેથી વહી ગયું, એ સિંહને લાગી ગયું, ઓહો. હા. સિંહ વહી મરી ગયો, હા. ભાગી ગયો, હા આગ વરહવા માંડી એટલે એ ઓલાઈ ગઈ હા અને શિકારી હતો એ બેભાન થઈ ગયો, એની ઉપર વીજળી પડી, એટલે હા હરણ એકલું રહી ગયું. એકલો રહ્યો. આને કોણે બચાવ્યું? ગમે આપણને એમ લાગે ને આમાંથી ભગવાન આવે તો એનું, પણ આપણી શ્રદ્ધા કેવી છે. હા, હા. એક માણસ આમ છે ને આ ખીણમાં પડ્યો, વીરાભાઈ, અને બહુ ભક્ત હતો કે ભગવાન તો આવીને મને બચાય. હા હા ભગવાન આવી ગયા તરત. એ કે બેટા હું આવી ગયો છું, હા હાલ વહી આવી ગયો ઉપર. એ કે પણ કેમ આવું, મને કાઢો હાથ આપો. એ કે નહીં તું હાથ મૂકી દે, હા તું વહી આવે. હું ભગવાન છું, જોઈ કે આ મારી આ નાગ જો, આ મારી જટા જો, હા સમજાણું? હું ભગવાન છું. હા તો હાથ મૂકી દે એટલે ઉપર વહી આવે. હા એ કે ભગવાન એમ નહીં, તું હાથ આપીને બચાવી, નકર તું જાય કે કોઈ માણસને મોકલી. ભગવાન ઉપર આપણો ભરોસો નથી. નથી નથી નથી. એટલે ખરેખર સંસારમાં તો છે ને, સંસાર કપરો જ છે. હા. સંસાર કપરો છે. હા ખબર. સંસારમાં તો તમારી પાસે આધ્યાત્મિક બેઠક હોય, ભગવાનની સાથે બેઠક હોય, ભગવાન પાસે બેઠા હોય ને તો આ સંસાર હેલો છે. હા તો હેલો. બાકી આ સંસારના માણસને ભગવાન વગરનો બહુ આકરો લાગે. હા આત્મહત્યા કરી લે માણસ, હા. ગળા ફાંસો ખાઈ લે, કેરોસીન છાંટી લે. વિચાર કરો કેરોસીન ક્યારે છાંટતો હોય છે? હા સંસાર એ માણસને પીડા તો છે જ. હા આ પીડાથી બચાવી શકે ને એવું કોઈ તત્વ આ સંસારમાં હોય ને તો ઈશ્વરીય શ્રદ્ધા છે. બસ. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, તમારો એનામાં રસ્તો મળી જાય, મળી જાય, મળી જાય. આ હાથ સમુદ્ર છે એ ઓળંગવા હારા. હારા. એ ઓળંગવા જાય.
પણ આ સંસાર સાગર બાબા એવો છે કે આ એક નહીં ઓળાંગે આને ઓળાંગો તો બધા હાથ હલી બાજ સાત સમુદ્ર તરવા હેલા છે કરવા હેલ્યા છે એના કરતા અઘરું છે આ એક અઘરો જેમાં આપણે ઉચ્ચારણ એ જ અઘરો છે ખાલી પવિત્ર માણસનું જીવન છે, માણસનું ખોડિયું છે અને આવડું મન બુદ્ધિ આપી છે, ગમે એ કરી શકે માણસ હા ગમે અને ધારે કરે હો. હા ધારાઈ કરે. એ ધારે પણ માણસની નબળાઈ કે નપુસકતા શું છે ખબર કે મનને છે ને બગાડે છે. મનને પવિત્ર માણસ થઈ જાય ને એટલે આ દુનિયાની કોઈ એવી તાકાત નથી. અરે ખુદ ઈશ્વર ઈચ્છે ને કે આને મારે પતાવવો છે, વાળ વાકો ન કરીએ, નો ધાયો પવિત્રતા જોઈએ. પવિત્રતા એવડી મોટી તાકાત છે. હા, પણ આપણા શિક્ષણમાં છે ને, અમારા શિક્ષણમાં બધુંય ભણાવવામાં આવે છે. એન્જિનિયરિંગ ભણાવવામાં આવે છે, હા, બધુંય. મોટા મોટા પુલ બનાવી દે, મોટા મોટા 200 માળના બિલ્ડિંગો બનાવી દે, એવું ભણાવવામાં આવે છે. અને શૂન્ય અવકાશમાં જઈને મંગળ અને ચંદ્ર ઉપર સુધી પહોંચી જાય ને એવડી તાકાત વાળું શિક્ષણ આપવામાં આવે છે. પણ મનને કેમ પકડી રાખવું ને એ નથી ભણાવવાનું. મનનો કોઈ વિષય, મનને પાવરફુલ કેમ કરવો, મનને તાકાત વાળું કેમ બનાવવું, મનની ઉપાસના, મનની તાલીમ હું, એ એક જો માણસ ભણી જાય, બસ. મનને સોળે કળાએ ખીલેલા વિકારોની સામે મન જો સ્થિર ઉભું રહે, એ પૂરું થઈ ગયું. ત્યાં વિજ્ઞાને વાં લઈ લીધું ને વાં જે આ ઉગી ગયા એ આજે કોઈના બાપની હેસિયત નથી હો ભાઈ. કૃપા ઉપરવાળાની હોય તો જ થાય. ઓ થાય બાકી બાકી નો એ વાત આપણે એટલે હું ભાઈ એ મને મગજ નહીં હાચું ભાઈ એ કે હાચું બીજો જાય ખોખો ચલાવે બોલે ભાઈ ખોખો ના જવાય નહીં. હા આપણે બેટા ના જોઈએ તમે ઇન્દ્રલોકમાં જાય, કઈ તમે સૂર્યલોકમાં જાઓ તો ના તમે ખૂબ ભોગવ્યો સુખ શાંતિ કરજો, ભજન કરજો, પછી તમે મારા પદ મારા ધામમાં પછી મૈકુટમાં આવશો. કે ને આપણે 14 લોક બતાવ્યા, મેઘ મંડળમાં ગયા પછી 14 હા 14 બતાવ્યા. અને આ કે અમે આ રીતે અમે ઓલા જઈ આવ્યા ને અમે આમ જમીન ખરીદી લીધી. અરે ભાઈ સાહેબ આ ખોટું, આ ક્યાંક સરસ બીજા ઉભા થારું. એ તમારો વિજ્ઞાન જે છે ને મને કે અમારું વિજ્ઞાન એક જગ્યા મને કે એક એના હાથમાં એક નથી આવતું. હું કે આ ક્યાં તો આવે ને કઈ વ્યોજા નહીં એ ખબર નથી. હું કોઈ પકડાય નહીં, એ પકડાય એ નહીં પકડાય. કાં આપણા પાણીને પકડો પાણી પકડાય ન પકડાય, અને મરે ન મળે તો આપણો પવન આ દેખાય કે કેવો રંગનો છે ને કેવો છે. અને વયો કેવો આપણે લહેર આવે છે આપણે મોજ મૂકીને ભગવાન પવનની તો જો એ દેખાડો નથી યલો બધા અગ્નિને ન અડાય. તો ગડો ડકા એની ઘોડે આ બધી વસ્તુ એ જે આવી રીતની આપણા આત્મામાંથી એના જો શાંત કરીએ ને એ બધે જો શાંત થઈ જાય કામ કરો નો મદ તો કહ્યું ને કામ કરો મન માયલાનો વારો સાધુનો રે ધર્મ સંભાળો રે. આ મન વેગી છે એને પાછું વાંચો છેલ્લા એના પાછું ઓલું ડન થઈ જાઉં કોઈ ક્યાં ગયું તો મારો વિજ્ઞાન તો એને કહી દેવું હતું ને કે આમ થાય. એ છે ને એ પછી જો આપણે જ્ઞાની કોઈ ઉપર ઓલું કહી દે ને કે આ વસ્તુ આ જ એટલે જ તેમને આની આમ જ બનવાની એ જ મેલથી બને થઈ થાય. અને હું એ ન બને એને ફગે ફગે આને એનો ફગ્યો ન ભરે. આ જે વિજ્ઞાન છે ને વિજ્ઞાન એ તો બહુ વામણું છે. હા બહુ વામણું છે વિજ્ઞાન. આપણો અંધશ્રદ્ધા જેવું માટે કરી નાખે. હા વિજ્ઞાન આપણે ભલે આપણને બહુ મોટો ભલે એમ લાગે કે આ મોટો પીર છે, હા પણ વિજ્ઞાન અટાણે હજી છે ને આમ જોવો ને તો વિજ્ઞાન એક કદમ આગળ નથી બેઠું. ભલે ને આમ મંગળ આપણા શાસ્ત્રનો 1% ભાગે પૂગ્યો એને નથી. નથી. નહીં નહીં એ આ તમે જે હમણાં એવી વાર સાંભળી હતી કે વિજ્ઞાની આપણા ધર્મમાં વળી ગયા કીધું. પણ હવે આ બધા હા. કે એરોપ્લેન તો રામાયણમાં પુષ્પક વિમાન લઈને તો રામ આવ્યા હતા ને, હા, પુષ્પક. અને એ તો એની ઈચ્છા પ્રમાણે હતા, હાલવું પડે, ઓલું ધકાવવું નતું પડતું, નીચે નાહી જવું, ત્યાં જ આ આવતા. ઉતરે એટલે ત્યાં જ ઉતરે. હવે એક આ અંગ પગ ભાંગી ગયો બીજો બેહાડે તો શંકર માથું બેહાડતું જ ને, હા, બેહાડ્યું. હા. ગણપતિને હાથીનું માથે બેહાડી દીધું. હા, બેહાડ્યું. એટલે બધું આ બધું છે એ બધું વિજ્ઞાન હજી અહીંયા પહોંચ્યું નથી. આપણા શાસ્ત્રો સુધી વિજ્ઞાન નથી પહોંચ્યું. પણ ઈ તો નથી પૂછ્યું પણ ભેગા આપણે પાછા આવવાની મડ આવે એવી. હા. પાછા આપણે એ શીખી અધૂરું વિજ્ઞાન હોય ને અધૂરું અધૂરું વિજ્ઞાન એ બહુ નુકસાન કરે. કોઈ પણ વસ્તુ અધૂરી હોય ને, જ્ઞાન અધૂરું હોય તો એ નુકસાન, નુકસાન કરે. હા પૂરેપૂરું જ્ઞાન હોય ને તો એ ફાયદો, પણ અધૂરું જ્ઞાન વાળું અધૂરો ગળો હંમેશા છલકાય. હા ઈ છલકાય. આપણી પાસે આપણા જો મેક્સ મુલર છે ને, મેક્સ મુલર એને સંસ્કૃત ભાષા શીખી, જર્મનીનો, યુરોપનો, અને મોટો પ્રકાંડ પંડિત કહેવાય. પ્રકાંડ પંડિત કહેવાય. એણે એક સરસ લખ્યું છે એ કે મેં ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે.
સંસ્કૃત ભાષા શીખો યુરોપનો હતો. હમ. આપણી ભાષા સંસ્કૃતને મારે મૂળ શબ્દોમાં વાંચવી છે, હા એટલે એનો અનુવાદ થયેલું હોય ને એ નહીં, હા એને મૂળ સંસ્કૃતમાં વાંચી અને આપણા તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો મેક્સ મુલરે. હમ. અને પછી એને લખ્યું ને એમાં એક વસ્તુ એને લખી છે, ઇન્વાઇટેડ કોમામાં છે એ, કે મને લાગે છે એને છે ને જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, હા. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. હા. આયુર્વેદની અંદર ચરક સંહિતાની અંદર 30 લાખ વનસ્પતિનો ઉલ્લેખ છે. ઉલ્લેખ હા એક વનસ્પતિ માણસને મૃત્યુના મુખમાં ગયેલા માણસને પાછી લઈ આવે પાછી લઈ જવા એવી ઔષધિઓ છે. અને એક એક ફકરામાં એક એક પાના ઉપર આવી ઔષધિઓના ગુણો લખ્યા છે. હા જ્યોતિષ શાસ્ત્રના એવી વાતો લાગી, પરાશર જ્યોતિષ ને ભૃગુ સંહિતા, હા આમાં એવડી મોટી વાતો લખી છે હા કે એ મેક્સ મુલરે કીધું મને લાગે છે કે આ ભારતના આ મનીષીઓ પાસે એટલે આપણા પૂર્વજો પાસે કોઈ શક્તિ, કોઈ જડીબુટી અદ્રષ્ટ શક્તિ એના હૃદયમાં આવીને બિરાજેલી હતી. હા કોઈ પણ અદ્યતન સાધન વગર આ લોકોએ પ્રકૃતિનું અફાટ જ્ઞાન આ સંસારને આપેલું છે. હા આવી વાત કરી છે. હા. હવે આની પાસે ક્યાં લેબોરેટરી અને પ્રયોગશાળા હતી નહીં, આપણા કઈ. પૂર્વજો પાસે, હા નહીં નહીં છતાંય ચંદ્રયાન ને ચંદ્ર કઈ મકર સંક્રાંતિ થી પછી ચંદ્ર કઈ દિશામાં હાલે છે, કેટલી રાશિઓ છે, આ બધું આપણા પૂર્વજોએ શાસ્ત્રોમાં કીધેલું છે. હા કીધેલું તો એની પાસે એવી કઈ શક્તિ, એટલે આપણા પૂર્વજો આપણા શાસ્ત્રો એ બહુ મોટા મનીષીઓ હતા, બહુ મોટા ઋષિઓ હતા, બહુ મોટા વૈજ્ઞાનિકો હતા. આ વિજ્ઞાન તો એની આગળ કાંઈ નહીં. કાંઈ નહીં પેલા ધારા કરે એ કેવા હતા કે અટાણે વિજ્ઞાન છે ને રોગ, ઘડપણ અને મૃત્યુ, હા આની ઉપર હજી કોઈ અંકુશ લાવી શક્યું છે? નહીં વિજ્ઞાન નથી લાવી શક્યું, પણ આપણા પૂર્વજો બીજા હતા લઈ ને એ લઈ આવતા હતું એ. એ એની પાસે 1000 હતું. વર્ષ સુધી જીવી શકતા, હા હા એ પાછી યુવાની લાવી શકતા, એ મરેલા માણસને પાછો જીવતો કરી જીવતો શકતા. પડે હા અસ્વસ્થતામાં મરણ હતો હા એવી વાત અફવા ઉડાડી હા ત્યારે સિદ્ધાર્થ દ્રોણાચાર્યને એમ થયું મારો અસ્વસ્થતામાં મરાણો તો કે હું કોને પૂછું યુદ્ધમાં? સાચું બોલે છે એક ધર્મરાજા યુધિષ્ઠિર, એને પૂછે છે પેલા અસ્વસ્થતામાં મરાઈ ગયો છે, તમે મારી નાખ્યો છે? હા એનો દીકરો હતો. હા એનો દીકરો એટલે એને તો એમ થાય ને મારો દીકરો મરી ગયો એમ, કારણ કે હા, ગમે એવો દીકરા બાપ હોય ને, હા ગમે એવો યોગી બાપ હોય ને તો એના દીકરા ઉપર તો એને પ્રેમ હા હોય. એને પ્રેમ એને જાય કે પેલો હું આ છે તો ઓનો માં મારીશ. એટલે એ કે નરોવા ગુંજરવા એ હાથી એક હતો હતો ઈ કે ઈ મેરો કે કારણ કે એટલું થોડું ખોટું બોલે ને કૃષ્ણએ સમજાયું બંને ઊભા રહ્યા ને ભેગા કૃષ્ણ ઊભા હા, રહ્યા, ઊભા. એને શાન બતાવી હા. દરેક નગર ગયા હો કે. હા કારણ કે જીતવા માટેનું આ એક જ એક તરકટ હતું હવે. હા સંકટ છે જો હવે દબાણ એટલે એ કે નરોવા ગુંજરવા તો એને થાય કે હવે શું કરવું, તો તરત બેસી જાય છે એના યોગ સાધનામાં છે ને બ્રહ્માંડમાં ગોતવા એના આત્માને મોકલી દીધી. જ્યાં ક્યાં છે અશ્વત્થામાં? હા વિચાર કરો, એ માણસ પોતાની દેહ આયા રાખી અને આત્મા બીજા મોકલી શકે. તો આવું આટલું વિજ્ઞાન હતું. આજે કોની પાસે છે? હું અહીં બેઠો હોય ને મારે એમ લાગે કે અમેરિકાના પ્રમુખનું વિચાર બુદ્ધિ બદલાવવી છે તો બદલાવી શકું, એ સમયનો માણસ બદલાવી શકે. હા, બદલાવી શકતો હા. અને એના લઈ આવો તો તાત્કાલિક લઈ આવી શકે. લઈ આવી શકતો ભૂકંપ લઈ આવી શકતો, હા આખી ધરતીને ધ્રુજાવી શકે. લઈ આવી શકતો એકલા માણસમાં આવડી તાકાત છે. આટલી એકલામાં એ જે આધ્યાત્મિક એ યોગિક શક્તિઓ છે. હા એટલે માણસ આ યોગિક શક્તિને પકડે ને તો આ જગતમાં એ ઈશ્વર જ છે. હા, માણસ પોતે જ ઈશ્વર છે. આપણી એ ગીતાજીમાં કહે કે હે અર્જુન કે હા. હું છે એવું તું બની જાય બની જા. હા. અને મારા કર્તવ્યો જેટલા હું કરું એટલા તું કરી શકીશ. હા. ધારે એ કરે કે જેમ હું ધારો એમ કરું ને તું એ ધારી એમ કરે હા. એક ઈશ્વર જ એવો છે. ગીતાજીમાં આપણે હા. અને એ સતત એવું ઈચ્છે છે ઈશ્વર, એ શક્તિ નેગેટિવ શક્તિ નથી, પોઝિટિવ શક્તિ છે. એ એવું ઈચ્છે છે કે તમારા હાથે મહાકાવ્યો લખાય, રામાયણ મહાભારત કેમ લખાડાય, એવું સર્જન થાય, તમે જ ઈશ્વર બની જાઓ. હા હા આપણે હા અહમ બ્રહ્માસ્મિ જે કહીએ ને તું જ ઈશ્વર બન, ઓમ તત્વમસી સોહમ સોહમ. આ જે નાદ છે એ ઈશ્વરે આપેલા છે માણસને હા હા કે તું બ્રહ્મ બની જા, હા બ્રહ્મ તું મારા જેવો બની જા. બની જા અને એનો પોતાને હરખ થાય છે મારા અને જેવો હરખ બને થાય તો છે. સારું. હા આપણે આપણે છે ને સૌથી વધારે ચીટકેલો હોય ને તો પોતાનો અહમ છે. બસ શાસ્ત્ર એવું કહે છે હા અહમ ચીટકેલો હોય ને ત્યાં સુધી માણસ છે ને એની શક્તિને પામી પારખી નથી શકતો. નહીં નહીં આપણામાંથી એક અહમ નીકળી જાય ને તો આપણામાં ઈશ્વરમાં કોઈ ફરક નથી. હા, નહીં નહીં એ આપણે એવડી મોટી હસ્તી ને શક્તિ છે આપણી પાસે, આ પ્રકૃતિ પાસે છે ને આપણે શું કામ થાય? કાંઈ નથી, મારે કઈ કરવું નથી. હા, હા. મને નહીં કાંઈ જ. એમાં હોય ને હા, શિવ હા. સર્વદાન સર્વદય હા સરોવર. એટલે બધું આમાં જાય છે હા હા કાંઈ આવું પડે હા એ બધી એમ. રીતે. બરાબર. હોડી આપો કરવાનો હે? હોડી હોડી જોઈએ શું કરવી બેટા હોડીને? જોતી છો તારું નામ શું છે? તારું નામ શું બોલે? હે સેજા
એ હોય તો 20 જણા આવી જાય. હા ન હોય તો 5 આવી તો જાય. આપણે તુલસીદાસ નથી કહેતા કે કામી હે નારી જ્યારે લોભે હે જારું નામ હે તમે માનો પ્રિય લાગજો કે રામ આ એને કેવું પ્રિય હોય લોભીને ધન કેવું વાલું લાગે અને કામી પુરુષનો કામ આ બૈરા બહુ વાલા લાગે એને ઘોડે કે હે ભગવાન તમે મને એવા વાલા લઈ વાહ વાહ હું બસ સાહેબ ને લઈ જાય મજા આવી સાહેબ હું કહેતો લઈ આવો મને કહે તમને હું ટીમ મળે તો ભાઈ આપણે એક નોકરીનો સવાલ છે ને ટીમ મળે તો આવો અમારે આવું તો મજા વહેલું પણ અમારે પાછું કામ આવી ગયું હા. અમે મોડા થઈ ગયા આવે. એમ થોડા મળો તો અમે વહેલા આવ્યા વેલા આવવાના હતા ડૉક્ટર સાહેબ 2 દિવસ સુધી એના પાસે બેહો તો છૂટે એમ નથી. મજા આવે સાહેબ કહેવાયેલા છે જો આ ચકલિયું ક્યાંય જોવા નથી મળતી જોવો તમે આ ઓરિજિનલ આપણી દેશી ચકલીઓ બહુ નથી જમા. હાલે આમાં લઈ ઈ મૂકી એ નોર્વેલ છે આ નોર્વેલ ને હા હા રે જંગલની છે આપણી નોર્વેલ બરોબર ને? નોરિયો સાપ સાથે બાજતો ઊંઘી આવે નહીં આ નોર્વેલ ખાધા ના મજા આવી આ ચકલિયું ક્યાંય જોવા ન મળે ડાયાબિટીસ ઉપર એ છે ને ગણ કરે આ બહુ હા સાહેબ. પણ આનો નિયમ જો પૂરેપૂરો રાખે જાણતો હોય એને. જો વધઘટ થાય ને તો ગધેડાને પાડી નાખે હા એટલે આકડી હોય ઝેરી જેવું એમ બરાબર વડલાનું ખોટું છે આ એનું ચકલું છે બનાવી ટી 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 હા ભાઈ ઉતરો લે મરતા જઈશું અરે લાડના આવે કે બટોળો આવે ને મારા અહીં જાડા કરો મારું ગ્રુપ પૂરું કરતા નાખે બાટે હારા. ઋષિના આશ્રમો હતા ને એમાં સાપ વાઘ હરણ બે હાર્યા આવે વાઘ ને હરણ બે એની પાછળનું કારણ શું કે ઋષિની વોરાની અંદર છે ને વાઘ હોય ને એની હિંસક વૃત્તિને ભૂલી જાય એવું ના ભૂલી જાય એનું અને હરણ છે ને એની ભીરુતાને ભૂલી જાય બીજા બધા બધા યામાં ગંગાજીમાં જેને દાતરામાં બધા મનાય હમારા જેના લેતા જ આપણે બેયે આવો માણસ સારો થઈ ગયો કે આ કેવો એક વખતનો વૈદિક કાળનો માણસ ભીષ્મ પિતા જેવો 180 વર્ષ જીવવા વાળો અને હાલો ઈ જ કૃતિ ઈ જ નમૂનો ઈ જ ફરમો આમ જોઈએ તો ઈ જ ડાઈ કહેવાય ને કે આવો થઈ ગયો હવે થઈ જાય નાની નાની બાબતમાં હિસાબ કરવાના નાની નાની પૈસા હાટુથી થઈને માણસને મારી નાખવાના તાને હાલે ને અટાણે એ આ જ હાલે છે ના જાણે જો કઈ પાર્ટનર હોય એમ લાગે આમાં ફાયદો થાય એટલે ઓલાને પતાવી દે અને મણાને મારી નાખે તેમ કીધું આ દોહી મના પણ એના કેટલું એનામાં ઓર્ગેનન હવે મનોર હું છે એને મારવામાં કરોડ બોલાવે એ કેમ બિચારું બન્યું એ તો એ રોડ બચાવ ટકે ચોરાશી લાખ ઓળી માટે માણસ મનોજ બન્યું ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ આ સૃષ્ટિની માણસ છે માણસ છે એને વીખી નાખવી હવે કે તોડી નાખવી એને હા તોડી નાખ્યું એવું હોય તો તારા માતા પડતું જ નહીં મારા હા સમજાય આના બાળકો હોય એને કેવું સારું આ બધું જોયું હોય એના મોટો ફળિયામાં ઢેલવી આય મોરલા મારો બને. આ જન્મ છે હું એમાં હારું કે તમે હું હારું સાહેબ. સાચી વાત છે ખરાબમાં હું ક્યાંથી હાલું? સાચી વાત છે આ બધાય દુકાન જોઈને હોય છે. હા સાચી વાત છે હા એ જ સાહેબ એમ. લઈ જાય હા આ ભેહું અત્યારે બધી ચરવા ગઈ હોય ને હા 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 એ બધા આવવાનું ટીમ ચોબ્યું અટણ આવી જાય હા, હવે આગળ ત્યાં. છે. હા, આગળ છે. આ બધું ભાડો છે એ ભગત નથી. ભગતના હા જો ઓલો છોકરો છે હા. એ નોખો છે વાહ છે હા એક ન્યા એક એક વાહ આ હમો અને બે અહીંયા હા બરાબર વાહ અહીંયા આ નેહ છે એ કેટલા વર્ષથી છે જૂનો ટીમો છે. કેદી કેદીનો જાતો એ છે ના. એવું ખોડું એ તો આમાં બધે ફરેલો હોય આ બધાયને આમ ફોટા આવે ભગતના. તને મણાને મારી નાખે તેમ કીધું આ દોહી મના હા હા પણ એના કેટલું એનામાં ઓર્ગેનન બરાબર હવે મનોર હું છે એને મારવામાં કરોડ બોલાવે એ કેમ બિચારું બન્યું એ તો એ રોડ બચાવ ટકે બરાબર ચોરાશી લાખ ઓળી માટે માણસ મનોજ એટલે આ માણસો અટાણે એમ કહેવાય ને કે સૃષ્ટિ આપણે કળિયુગ કહીએ ને કળિયુગ એ આ કળિયુગના બધા લક્ષણો અટાણે દેખાય છે હા હા પૂરેપૂરા પૂરેપૂરા કાંઈ ઘટતું નથી કઈ નહીં પણ તોય આપણે જઈએ કે આ કેટલા સહન કરવા વાળા હા
સૂર્ય હા આ આપણા દરિયો દરિયો. વરુણ દેવ છે હા. કેટલું સહન કરે એ જરીક આપણે એને આને કોઈને ખમી સમજી એમ નથી ખમી સમજો પવન કે કોઈ નહીં. તો એ કેટલું સહન કરી જાય તો પાંચ થાય તો એ નજરે ડકે જાય પણ ક્યાંક આપણે ઓલો નથી કહેતો તો કોઈ હલાય નહીં કે બધા મર્યાદામાં મર્યાદામાં બાકી હલે તો હું આપણો કઈ કાંઈ નું આવે હા એક પડખું ફરે ને કે આ ફાટી બધા ક્યાં એને આમાં જ્વાળા ના ના નીકળે. વધુ નતો સાહેબ હું તો જઈને એમ બેઠો હતો એ વધુ કરે હું તો ભગવાન એક જો લઈ લઈને એટલે આખી દુનિયા ધબ ધબ ધીરે પડી જાય મેં કે હા. હું કહું આ લાઈટ એક લઈ લઈને હા, પૂરું. એટલે દુનિયા ગઈ જ્યાં હતી ત્યાં પાછી લીટી માં પાછો હતો. પેલો એકલો લે આ સડીની એકદમ જાય પાછી અને જાય મેં જો જાય, હા એવું તો કાંઈ જાય. લાઈટ વિના રહે જ ન હવે. હા આશ્રમ જ કહેવાય ને. કેવા મોરલા બોલે છે હોતે છીટી જલ પાવક ગગન સમીરા પાંચ રચિત અહદમ શરીરા આ પાંચ ભૂત આ રચેલું છે આ દમ છે છીટી જલ એટલે જળ અગ્નિ હા આ પાંચ નું બીજું હા હા બસ પંચમહાભૂત બનેલું છે હા એ આપણા રામાયણમાં કે કેવા દાણા ચડે છે આશ્રમ જેવું વાતાવરણ છે ને આશ્રમ જેવું હા આશ્રમ જ કહેવાય ને આ એમ તો જ આવે છે ને પક્ષીઓ પાસે આવે પક્ષીઓ આવે જ નહીં તો કાયમી હોય ને. આ બોલીમાં જ વધુ પડાય છે એમ પક્ષીઓ પાસે તો ઘણી શક્તિઓ પણ આપણે જે હવા છે ને, હવે તમારી બોલીમાં તમારે તો એ બાગ છે ને અમે છટા બદલાવતા ને તો એ હાલી નહીં હશે હા ભગત ભાઈ ભગત વાત કરતા હતા એક છકલી હતી ને સાહેબ છકલી આગળ એની સળતી હા હા ઈ